વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 11 વિષય એકાઉન્ટ. આજે આપણે જોશું ચેપ્ટર 1ના કેટલાક પારિભાષિક શબ્દો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા આપણે જોશું જવાબદારી. તો જવાબદારી એટલે શું આપણે તે સમજી લઈએ. ધંધાએ અન્ય કોઈ વ્યક્તિ કે પક્ષકારને ભવિષ્યમાં ચૂકવવાની થતી રકમને જવાબદારી કે દેવું કહેવામાં આવે છે. હવે આને હું સરળ શબ્દોમાં કહું તો જવાબદારી એટલે ધંધાએ ભવિષ્યમાં ચૂકવવાના બાકી નાણાં. આના થોડાક ઉદાહરણ જોઈએ. બેંકમાંથી લીધેલી લોન, લેણદારને ચૂકવવાના બાકી ખર્ચા. હવે આગળ વધીએ. હવે આપણે જોશું જવાબદારીના પ્રકારો. તેમાં સૌથી પહેલો છે સંબંધના આધારે જવાબદારી. એમાં બે પ્રકાર આવે છે. એમાં પહેલો પ્રકાર છે આંતરિક જવાબદારી અને બીજો પ્રકાર છે બાહ્ય જવાબદારી. આંતરિક જવાબદારી એટલે ધંધાના માલિક પ્રત્યેની ધંધાની જવાબદારીને આંતરિક જવાબદારી કહેવામાં આવે છે. અને બાહ્ય જવાબદારી એટલે ધંધાની બહારના વ્યક્તિઓ કે સંસ્થાઓ પ્રત્યેની જવાબદારીને બાહ્ય જવાબદારી કહેવામાં આવે છે. હવે જવાબદારીનો બીજો પ્રકાર છે સમયના આધારે જવાબદારી. તેમાં પણ બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે ચાલુ જવાબદારી અને બીજો પ્રકાર છે બિનચાલુ જવાબદારી. ચાલુ જવાબદારી એટલે જે જવાબદારી ધંધાએ ટૂંકા ગાળામાં એટલે કે 1 વર્ષ કે તેનાથી ઓછા સમયમાં ચૂકવવાની હોય તેને ચાલુ જવાબદારી કહેવામાં આવે છે. બિનચાલુ જવાબદારી એટલે શું? બિનચાલુ જવાબદારી એટલે જે જવાબદારી ધંધાએ લાંબા સમયગાળા પછી એટલે કે 1 વર્ષ કરતાં વધુ સમય પછી ચૂકવવાની હોય તેને બિનચાલુ જવાબદારી કહે છે. આ આપણે જોયું જવાબદારી અને જવાબદારીના પ્રકારો. હવે આપણે જોઈએ મિલકત. સૌથી પહેલા આપણે મિલકતનો અર્થ સમજીએ. મિલકત એટલે એવી કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ કે બાબત જે ધંધાની માલિકીની હોય અને તેનું ચોક્કસ નાણાકીય મૂલ્ય ઉપજી શકે તેમ હોય. આના આપણે ઉદાહરણ જોઈએ તો જમીન, મકાન, યંત્રો, ફર્નિચર વગેરે બધી વસ્તુ મિલકતમાં આવે છે. હવે આગળ વધીએ. હવે આપણે જોઈએ મિલકતના પ્રકારો. તો સૌથી પહેલો પ્રકાર છે બિનચાલુ મિલકતો. જે મિલકતો 1 વર્ષથી વધુ સમયગાળાની હોય તેને બિનચાલુ મિલકત કહે છે. તેને સ્થિર, કાયમી કે લાંબા ગાળાની મિલકત પણ કહે છે. તેને બે ભાગમાં વહેંચી શકાય, દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતો. હવે તમને થશે દ્રશ્ય મિલકત એટલે શું અને અદ્રશ્ય મિલકત એટલે શું? તો દ્રશ્ય મિલકત એટલે જે મિલકતો ભૌતિક અસ્તિત્વ ધરાવે છે એટલે કે જેને આપણે જોઈ શકીએ છીએ અને સ્પર્શી શકીએ છીએ તેને દ્રશ્ય મિલકત કહેવામાં આવે છે. અને અદ્રશ્ય મિલકત એટલે જે મિલકતોનું કોઈ ભૌતિક અસ્તિત્વ હોતું નથી એટલે કે જેને આપણે જોઈ શકતા નથી અને સ્પર્શી શકતા નથી તેને અદ્રશ્ય મિલકત કહેવામાં આવે છે. હવે આગળ વધીએ. બીજો પ્રકાર છે ચાલુ મિલકતો. જે મિલકતોનો સમયગાળો 1 વર્ષ કરતાં ઓછા સમયનો હોય તેને ચાલુ મિલકત કહે છે. સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતોને પ્રવાહી મિલકત કહે છે. હવે ત્રીજો પ્રકાર જોઈએ. અવાસ્તવિક મિલકતો. જે મિલકતો ભૌતિક સ્વરૂપ ધરાવતી નથી તેને અવાસ્તવિક મિલકત કહે છે. તેનું ઉપજ મૂલ્ય શૂન્ય હોય છે. અવાસ્તવિક મિલકતને પ્રસારિત મહેસૂલી ખર્ચા કે મુલતવી રાખેલ મહેસૂલી ખર્ચા તરીકે પણ ઓળખવામાં આવે છે. જે મિલકતોના વેચાણમાંથી નાણાંનું ઉપાર્જન થઈ શકે તેને વાસ્તવિક મિલકતો કહે છે. અહીં આપણા મિલકતના પ્રકાર પૂરા થાય છે અને આની સાથે આજના પારિભાષિક શબ્દો અહીં પૂરા થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.